નમસ્કાર ખેડૂત મિત્રો, બધાનું સ્વાગત છે અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝમાં। તો ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર દ્વારા મિની ટ્રેક્ટર અને તેની મશીન પર ભારે સબસિડીની જાહેરાત કરવામાં આવી છે। અરજીની તારીખ મિત્રો 1 ડિસેમ્બર 2025 થી 10 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકો છો। તો મિત્રો, કઈ રીતે ઓનલાઈન અરજી કરવી, તો આ વિડીયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવીશ કે કેવી રીતે તમે મિની ટ્રેક્ટર અને સાધન સબસિડી માટે ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરી શકો છો તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાંથી, એ પણ એકદમ સરળ રીતે। અને મિત્રો, પોર્ટલ કેવી રીતે ખોલવું, કોને કયો ઓપ્શન પસંદ કરવો, કયા ડોક્યુમેન્ટો લગાડવા, બધું એકદમ સરળ ભાષામાં હું તમને સમજાવીશ। તો આ વિડીયો પૂરો જોશો તો તમને તમારું ફોર્મ 100% ભરાઈ જશે। મિત્રો, વિડીયો શરૂ કરીએ એની પહેલાં તમને માહિતી આપું કે અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર અમે નવી ભરતી, નવી યોજના, અન્ય પણ માહિતી લાવતા હોઈએ છીએ। તો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને તમારે એક લાઇક કરવાની છે। તો શરૂ કરીએ આજની માહિતી। તો મિત્રો, તમારા કોમ્પ્યુટર યા મોબાઈલમાં તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી અને તેમાં મિત્રો તમારે આ ખેડૂત પોર્ટલ લખી દેવાનું છે, અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તમે ડાયરેક્ટ ક્લિક કરી અને વેબસાઇટની મુલાકાત લઈ શકો છો, ડાયરેક્ટ વેબસાઇટમાં જઈ શકો છો। ત્યાર પછી મિત્રો તમારે આ પ્રકારનું પેજ ઓપન થશે। ત્યાર પછી તમારી ચોકડી ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે મિત્રો ચોકડી પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ ઓપન થશે। તેમાં મિત્રો ઉપર તમારે લોગિન બટન પર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે લોગિન પર અડશો ત્યાર પછી મિત્રો તમારે આ પ્રકારનું પેજ ઓપન થશે। તેમાં મિત્રો તમારે લાભાર્થીની નોંધણી માટે ક્લિક કરવાનું થશે। તો તેમાં તમારે આ જે છે એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે મિત્રો ક્લિક કરશો ત્યાર પછી મિત્રો તમારે આ પ્રકારનું પેજ ઓપન થશે। તેમાં લાભાર્થીની નોંધણીની વિગતો આવી જશે। તેમાં મિત્રો તમારે લાભાર્થીનો પ્રકાર પસંદ કરવાનો હોય છે। તેમાં મિત્રો તમારે ખેડૂત પસંદ કરી લેવાનું છે, અને નીચે સાચો અને આગળ પર ક્લિક કરી દેશો ત્યાર પછી મિત્રો તમારે આ પ્રકારનું પેજ ઓપન થશે। તેમાં મિત્રો લાભાર્થીની વિગતો આવી જશે, નોંધણીની વિગતો। તો તેમાં લાભાર્થીનો પ્રકાર પસંદ કરવાનો હોય છે, જિલ્લો પસંદ કરવાનો હોય છે, તાલુકો, ત્યાર પછી ગામ પસંદ કરવાનું હોય છે, જે તે ખાતા નંબર હોય તમારે લખવાનો હોય છે, ટાઈપ કરવાનો હોય છે। ત્યાર પછી નામ આવી જશે, તે નામ સિલેક્ટ કરવાનું હોય છે, અને કેપ્ચર નાખી અને સાચું અને આગળ બટન પર ક્લિક કરવાનું હોય છે। તો મિત્રો આપણે તમને જણાવું કે કઈ રીતે નાખવું। તો મિત્રો લાભાર્થીના પ્રકાર તમારે આવી જશે ખેડૂત, ત્યાર પછી તમારે જે તે જિલ્લો પસંદ કરી લેવાનો છે, ત્યાર પછી તાલુકો તમારે પસંદ કરી લેવાનો છે, પછી તમારું જે તે ગામ પસંદ કરી લેવાનું છે, જે ખાતા નંબર તમારે 7, 12, 8ના ઉતારામાં હોય તે ખાતા નંબર લખી દેવાનો છે। ત્યાર પછી તમારું નામ આવી જશે, તો તમારે નામ પર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે કેપ્ચર આપેલું છે, કેપ્ચર લખવાનું રહેશે। ધારો કે 11 અને 9 છે તો 20 થાય તો તમારે કેપ્ચર 20 લખી ત્યાર પછી સાચું અને આગળ બટન પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જો મિત્રો તમે ક્લિક કરો છો ત્યાર પછી મિત્રો તમારે આ પ્રકારનું પેજ ઓપન થશે। મિત્રો અહીંયા તમારે મોબાઈલ નંબર નાખવાનો છે, અને ઓટીપી મોકલો પર ક્લિક કરી દેવાનું છે, અને ઓટીપી નાખી દેવાનું છે। ત્યાર પછી ઈમેલ ઉપર ક્લિક કરવાનું છે, અને ઈમેલ નાખવાનો છે। મિત્રો ઈમેલ પર ઓટીપી મોકલી શકો છો। મિત્રો ઈમેલ ફરજિયાત નથી, ઈમેલ તમારે નાખવો તમે નાખી શકો છો, અન્યથા ખાલી પણ છોડી શકો છો। ત્યાર પછી મિત્રો તમારે પાસપોર્ટ બનાવવાનો હોય છે, ને કન્ફર્મ પાસપોર્ટ પાછો એને પાસપોર્ટ નાખવાનો હોય છે। તો પાસપોર્ટ કઈ રીતે બનાવો, તો તમારું જયેશ નામ છે તો જયેશ લખી દેવાનું છે। પહેલો જે તમારે કેપિટલ કરવાનો છે, બીજા સ્મોલ કરી દેવાના છે, અને @ કરી અને તમને જે પણ અંક ગમતા હોય તે અંક પાછળ લખી દેવાના છે, 1, 2, 3 એવી રીતે। ત્યાર પછી તમારી પાસપોર્ટ બની જાય ત્યાર પછી કેપ્ચર પાછું નાખી દેવાનો છે। કેપ્ચર મિત્રો 20 + 10 છે એટલે બરાબર 30 કરી દેવાના છે, અને સબમિટ બટન પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જો મિત્રો તમે સબમિટ બટન પર ક્લિક કરો છો ત્યાર પછી મિત્રો તમારે આ પ્રકારનું પેજ ઓપન થશે। તેમાં મિત્રો તમારે જે તમે મોબાઈલ નંબર આપ્યો તો તે મોબાઈલ નંબર લખી દેવાનો છે, અને પાસપોર્ટ નાખી દેવાનો છે। જો મિત્રો તમારે પાસપોર્ટ ભૂલી ગયા છો અથવા તો તમારે પાસપોર્ટથી નથી લોગિન થવું તો તમારે ઓટીપી પર ક્લિક કરી અને ઓટીપી મોકલી અને લોગિન થઈ શકો છો। ત્યાર પછી મિત્રો નીચે કેપ્ચર આપેલો છે, તમારે કેપ્ચર લખી દેવાનો છે। 14 + 8 છે તો આપણે 21 કરી અને લોગિન ઉપર ક્લિક કરી દઈશું। ત્યાર પછી જેવું લોગિન ઉપર ક્લિક કરશો ત્યાર પછી મિત્રો આ પ્રકારનું પેજ ઓપન થશે। તેમાં મિત્રો તમારે કોઈ પણ ઘટકનું નામ અને પ્રદર્શન આવી જશે। તેમાં મિત્રો તમારે કોઈ પણ યોજના ગોતવી હોય તો અહીંયા શોધો પર ક્લિક કરી અને યોજનાનું નામ લખી અને મિત્રો તમે શોધી શકો છો કઈ પણ યોજના। તો મિત્રો આપણે ટ્રેક્ટર ટેલર ઉપર ક્લિક કરશું તો તેમાં મિત્રો તમે દસ્તાવેજો જોઈ શકો છો, શું દસ્તાવેજો માગેલા છે। ત્યાર પછી મિત્રો તમારે અરજીની તારીખ તમે અહીંયા જોઈ શકો છો, કઈ તારીખથી કઈ તારીખ પછી અરજી કરી શકો છો। ત્યાર પછી મિત્રો તમારે અરજી ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જો મિત્રો તમે અરજી પર ક્લિક કરશો ત્યાર પછી મિત્રો તમારે આ પ્રકારનું પેજ ઓપન થશે। તેમાં મિત્રો તમારી
પસંદ કરેલું જૂથા આવી જશે, તમે પસંદ કરેલો મુખ્ય ઘટક આવી જશે અને આ ખેડૂતની તારીખ અને સમય આવી જશે। ત્યાર પછી મિત્રો તમારે આગળ માટે ક્લિક કરી દેવાનું છે। તમે જો આગળ માટે ક્લિક કરશો ત્યાર પછી મિત્રો તમારે આ પ્રકારનું પેજ ઓપન થશે। તો મિત્રો તમે પસંદ કરેલો જૂથા આવી જશે અને તમે પસંદ કરેલો મુખ્ય ઘટક આવી જશે। મિત્રો તમારે અહીંયા 3 વિગતો નાખવાની હોય છે, ઉમેદવારોની વિગત, બેંકની વિગત અને જમીનની વિગત। તો આપણે ઉમેદવારોની વિગત જોઈ લઈએ। તો મિત્રો તમારું પૂરું નામ આવી જશે, ત્યાર પછી સરનામું લખી દેવાનું રહેશે અહીંયા, ત્યાર પછી તમારો જિલ્લો ટાઈપ કરી દેવાનો રહેશે, તાલુકો પસંદ કરી દેવાનો રહેશે, ત્યાર પછી તમારું જે તે ગામ લખવાનું રહેશે અહીંયા, ત્યાર પછી મિત્રો પિનકોડ અહીંયા લખી દેવાનો રહેશે, ત્યાર પછી તમે સ્ત્રી છો કે પુરુષ છો તે તમારે લખવાનું રહેશે અહીંયા, પછી તમારે જાતિ પસંદ કરવાની રહેશે, ઓબીસી છો, એસસી છો, એસટી છો, જનરલ છો તમારે પસંદ કરી લેવાનું રહેશે। પછી મિત્રો તમારે ઈમેલ નાખવાનો રહેશે, ઈમેલ ફરજિયાત નથી। ત્યાર પછી મિત્રો તમારે દિવ્યાંગ છો કે કેમ તો હા અથવા તો ના લખી દેવાનું છો, નથી તો ના લખવાનું છો, તો હા લખી દેવાનું છો। ત્યાર પછી ખેડૂતનો પ્રકાર તમારે પસંદ કરવાનો રહેશે, તેમાં તમારે નાના ખેડૂત, સીમાંત ખેડૂત કે મોટા ખેડૂત તમે એક લખી શકો છો। નાના ખેડૂત એટલે મિત્રો 10 થી 20 હેક્ટર જમીન ધરાવો છો તો નાના ખેડૂત લખવાનું છે। સીમાંત ખેડૂતમાં મિત્રો 10 હેક્ટર કે તેથી ઓછા જમીન ધરાવો છો તો તમારે સીમાંત ખેડૂત લખવાનું છે। ત્યાર પછી મોટા ખેડૂતમાં મિત્રો 20 હેક્ટરથી વધુ જમીન ધરાવો છો તો મોટા ખેડૂત લખી દેવાનું છે। ત્યાર પછી મિત્રો તમારે મોબાઈલ નંબર લખવાનો રહેશે। ત્યાર પછી તમે સરકારી મંડળીના સભ્ય છો, હા તો હા લખવાનું, ના તો ના લખી દેવાનું, નથી તો। ત્યાર પછી મિત્રો તમે સરકારી મંડળીના સભ્ય હા લખો છો તો તમારે સરકારી મંડળીના સભ્ય છો તો આ લખ્યા પછી સરકારી મંડળીનો જિલ્લો લખવાનો છે, સરકારી મંડળીનો તાલુકો લખવાનો છે, સરકારી મંડળીનું નામ જે તે હોય લખી દેવાનું છે। શું તમે દૂધ સરકારી મંડળીના સભ્ય છો તો તમારે હા અથવા તો ના લખવાનું છે। જો તમે હા લખો છો તો દૂધ સરકારી મંડળીનો જિલ્લો, પછી દૂધ સરકારી મંડળીનો તાલુકો, દૂધ સરકારી મંડળીનું નામ અને ત્યાર પછી તમારે આધાર કાર્ડ નંબર નાખી અને સેવ અને નેક્સ્ટ બટન પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। મતલબ તમે સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરશો ત્યાર પછી બેંકની વિગતો આવી જશે। તેમાં મિત્રો બેંકનો IFSC કોડ નાખવાનો હોય છે, ત્યાર પછી બેંકનું નામ તમારે અહીંયા ગોતી લેવાનું રહેશે, ત્યાર પછી બેંકનો જિલ્લો લખી દેવાનો રહેશે, ત્યાર પછી બેંકનો બ્રાન્ચ તમારે અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે, ત્યાર પછી બેંકનો ખાતા નંબર લખવાનો રહેશે, ત્યાર પછી એ જ ખાતા નંબર કન્ફર્મેશન ખાતા નંબર સાથે અહીંયા લખી દેવાનો રહેશે। ત્યાર પછી મિત્રો અરજદારનું નામ જે બેંક પ્રમાણે છે તે તમારે અહીંયા લખવાનું રહેશે, ત્યાર પછી અરજદારનું સરનામું જે બેંક પ્રમાણે હોય એ જ લખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરો છો ત્યાર પછી આ પ્રકારનું પેજ ઓપન થશે। તેમાં મિત્રો યોજનાની અરજી કરવા માટે જમીન પસંદ કરી શકો છો અહીંયાથી। ત્યાર પછી અરજદારનો જમીન રેકોર્ડ LRC રેકોર્ડ આધારે ઓટો કમ્પ્લીટ થાય છે મિત્રો। તો તમારે કંઈ પણ બીજી એડ વિગત કરવી હોય તો એડ બટન પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જમીનની વધુ વિગતો માટે એડ બટન પર ક્લિક કરી દેશો ત્યાર પછી મિત્રો તમારે આ પ્રકારનું પેજ ઓપન થશે। તેમાં મિત્રો તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરવાનું હોય છે, જમીનનું નામ પસંદ કરવાનું હોય છે, ત્યાર પછી જિલ્લો પસંદ કરવાનો હોય છે, તાલુકો પસંદ કરવાનો હોય છે અને તમારું જે તે ગામ પસંદ કરી દેવાનું રહેશે અને સાચો પર મિત્રો તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે સાચો પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ ઓપન થશે મિત્રો। તો મિત્રો સબમિટ બટન પર ક્લિક કર્યા પછી અરજદાર અરજી સબમિટ કરવા માટે પુષ્ટિ કરવા માટે આ પોપ અપ દેખાય છે, તો પોપ અપ બંધ કરવા અથવા તો એપ્લિકેશનને પુષ્ટિ કરવા માટે ઓકે બટન પર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે ઓકે બટન પર ક્લિક કરો છો ત્યાર પછી આ પ્રકારનું પેજ ઓપન થાય છે। તો અહીં બટન પર મિત્રો ક્લિક કરવા કરેલી અરજીની વિગતો દેખાય છે। તો મિત્રો અરજીનો નંબર આવી જશે, ઘટકનું નામ આવી જશે, ત્યાર પછી વિભાગનું નામ આવી જશે અને અરજીની તારીખ આવી જશે। ત્યાર પછી મિત્રો એક્સેલ બટન પર ક્લિક કરવાથી વિવિધ ક્રિયાની પ્રદર્શિત થશે। તો વ્યૂ અને પ્રિન્ટ એપ્લિકેશન માટે વ્યૂ અને એપ્લિકેશન પર ક્લિક કરી દેવાનું રહેશે। જો મિત્રો તેના પર તમે ક્લિક કરશો તો મિત્રો તમારે અરજીનો નંબર આવી જશે, તમે પસંદ કરેલું જૂથ આવી જશે, તમે પસંદ કરેલું મુખ્ય ઘટક, ઉમેદવારોની વિગત, બેંકની વિગત અને જમીનની વિગત આવી જશે। ત્યાર પછી મિત્રો તમે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરી અને મિત્રો તમે પ્રિન્ટને કાઢી શકો છો। તો આ રીતે તમારી કરેલી અરજીની પ્રિન્ટ આ મુજબ દેખાશે। તો મિત્રો આ રીતે તમે ઘરે બેઠા મફતમાં ફોર્મ ભરી શકો છો અને સરકારી સબસિડીનો લાભ મેળવી શકો છો। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, ખેડૂત મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીએ આવી જ માહિતી સાથે, ધન્યવાદ।